હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને વરસાદ પણ એકદમ સરસ એવો પડી રહ્યો છે. તો વરસાદમાં બજાર આપણે આમ ભજીયા, દાળ વડા એ બધું ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. પણ ઘણીવાર એવું થતું હોય કે ખૂબ જ વરસાદ હોય છે અને બહાર નથી જઈ શકાતું હતું. તો આપણે ઘરે જ દાળ વડા સરસ બનાવીએ તો એની રેસીપી હું શેર કરું છું. તો મેં અડધી પોણી કલાક પહેલાં ચણાની દાળને પલાળી લીધી હતી. તમે તેમાં ફોતળાવાળી મગની દાળ પણ ઉમેરી શકો છો, પણ અમે ખાલી અહીંયા ચણાની દાળના જ બનાવી છે એટલે મેં એની રેસીપી શેર કરી છે. તો જુઓ, ચણાની દાળ મેં પલાળી લીધી હતી. ત્યાર પછી મેં એમાં આદું, લીલા મરચાંને કટકી કરી અને તેને એકદમ સરસથી આપણે મિક્સરમાં કહીએ ને એમાં ક્રશ કરી લીધું છે. તો આપણે બજારમાં જવાની જરૂર નથી અને ઘરે જ આપણે તેને સરસ એકદમ બજાર જેવા જ આપણે બને છે દાળ વડા. તો એક વખત તમે આ રેસીપીને આખી જોજો અને જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં પણ જણાવજો કે કેવી રેસીપી બની છે. તો જુઓ, અને મેં એમાં થોડું લસણ પણ ઉમેરી દીધું છે અને પછી તેને એકદમ મિક્સરમાં આપણે પીસી લેવાનું છે. પણ છે ને કરકરું જ પીસવાનું છે આપણે તેને. એમાં આપણે બહુ પાણી ઉમેરવાનું નથી, નહીંતર એકદમ ઢીલું થઈ જશે. એટલે આપણે એવું નથી પીસવાનું, આવું ક્રિસ્પી જ રાખવાનું છે. અને એની સાથે મેં અત્યારે ડુંગળીને ક્રશ કરી લીધી છે. ડુંગળી લીધી હતી તો ડુંગળી આપણે ઓનિયન ક્રશર આવે ને એમાં મેં ક્રશ કરી લીધી. જો પીસાઈ ગયું ને ત્યાર પછી આપણે તેમાં ડુંગળી ઉમેરવાની છે. આવી રીતે જાડું પીસવાનું છે. પછી ડુંગળી આવી રીતે ઓનિયન ક્રશરમાં ક્રશ કરી અને પછી મેં એમાં ઉમેરી લીધી છે. હવે થોડો તીખાનો ભૂકો, પછી થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. આ મેં ગરમ મસાલો ઉમેર્યો છે. એની પહેલાં મેં તીખાનો ભૂકો ઉમેર્યો હતો. અને ઘણા લોકોને જો ધાણા પસંદ હોય તો ખાંડીને ધાણા પણ એમાં ઉમેરી શકાય છે, એ પણ સરસ લાગે છે. ત્યાર પછી સાજીના ફૂલ, મીઠું, લીલા મરચાંની કટકી છે એટલે આપણે આમાં લાલ મરચુંનો ઉપયોગ કરવાનો નથી. અને હવે એકદમ તેને આવી રીતે કહીએ ને એને એકદમ મિક્સ કરી લેવાનું છે મિશ્રણને. અને તેની સાથે આવી રીતે લીલા મરચાંની કટકી છે એને મેં તળ્યા છે. એ તળીને તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જુઓ, આવી રીતે આપણે પહેલાં ફાસ્ટ ગેસે તેને તળી લેશું. કાચા પાકા તળવાના છે વડાને. અને વડા અને લીલા મરચાં બે સાથે તળાઈ જાય એવી રીતે મેં તો અહીંયા કર્યું છે, એટલે ઝડપથી બની જાય. તો જુઓ, બધા આવી રીતે આપણે જે ફૂલવડા પાડીએ એવી રીતે જ આપણે તેને ફૂલવડાની રીતે જ આપણે તેને ભજીયાને પાડવાના છે. એવી રીતે કાચા પાકા તળાઈ જાય ને પછી તેને તેલમાંથી થાળીમાં કાઢી અને થોડી વાર ઠરવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે બીજો ઘાણો છે એ તળી લઈએ. એવી રીતે વારાફરતી આપણે 2 વખત તળવાના થશે. પહેલાં ફાસ્ટ ગેસે આપણે ફટાફટ તળી લેવા છે આવી રીતે કાચા પાકા, અને પછી તેને એક વાટકીની મદદથી આપણે તેને દબાવી અને ઠરવા મૂકવાના છે. જો અમે મરચાં સાથે જ તળી લીધા છે. તો આવી રીતે પણ તમે ઝડપથી કરી શકો છો. એકસાથે 2 કામ થઈ જાય. અને તમે પછી પણ તળી શકો છો. તેની સાથે પાપડ છે, તમે પસંદ હોય તો તમે એ પણ ખાઈ શકો છો. તો મેં સરસથી કાચા પાકા એવા મરચાંને તળી લીધા છે. અને હવે જે એક ઘાણો તળાઈ ગયો, હવે એક ઘાણવાને હું એક થાળીમાં કાઢી લઈશ અને પછી તેને વાટકીની મદદથી સરસ એમ પ્રેસ કરી અને મૂકીશ. અને ત્યાર પછી તમારે બીજા છે એ એવી રીતે તળવાના છે. અને પછી જ્યારે બીજી વખત આપણે તળીએ ત્યારે સાવ સ્લો ફ્લેમ રાખવાની છે અને પછી તેને આપણે તળવાના છે. તો ચોમાસાની સિઝનમાં આપણે આવું ઘર બેઠા બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બધા સાથે બેસીને ખાઈ શકીએ, વરસાદનો આનંદ લઈ શકીએ. તો આવી રેસીપી તમને પસંદ આવી હોય તો મને કમેન્ટ કરજો કે કેવી લાગી છે. જરૂર ને જરૂર તમે મને જણાવજો કે કેવી લાગી છે. જો આપણે તળી લીધા, હવે હું એને ઠરવા રાખી દઈશ. તો આ જરૂરથી ટ્રાય પણ કરજો તમે. બધા જ ઘરના લોકોને ભાવશે. અને જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને એક લાઈક તો જરૂરથી કરી દેજો, જેથી મને ખ્યાલ આવે કે તમને લોકોને વિડીયો પસંદ આવ્યો છે. તો હજી આખી રેસીપી તમારે જોવાની જ છે, એટલા માટે તમે વિડીયોને કન્ટિન્યુ જ રાખજો. તો હું આવી જાઉં, નવી રેસીપી છે, વ્લોગ્સ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, એ બધું જ હું તમારી સામે આવી રીતે
ચેનલ પર શેર કરવાની છું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો મેં તળી લીધા છે ને ત્યાર પછી આવી રીતે મેં હાથેથી પ્રેસ કરીને કર્યા છે, પણ વાટકીથી પણ કરી શકાય છે. ગરમ છે એટલા માટે મેં હવે વાટકીનો ઉપયોગ કર્યો છે. વાટકીથી કરશો સરસ થશે. અને એકદમ પતલા નથી કરવાના, આપણે તેને ભર્યા રાખવાના છે, થોડા થોડા તે જાડા જ રાખવાના છે. જો અને પછી પાછા આપણે ધીમા ગેસે, સાવ ધીમા ગેસે આપણે તેને તળવાના છે, એટલા માટે એકદમ ક્રિસ્પી ક્રન્ચી બની જશે અને ખૂબ જ ટેસ્ટ પણ સરસ આવશે. તમે જો ફાસ્ટ ગેસે તળી લેશો તો એ કાચા રહેશે અને ભાવશે પણ નહીં, કેમ કે લોટ કાચો રહે તો આપણે ભાવે નહીં, એટલા માટે આપણે તેને ધીમા ગેસે તળવાના છે, તો તેનાથી સરસ બને છે. હવે જો મેં બીજી વખત જે વાટકીથી પ્રેસ કર્યા હતા, હવે હું એને તળીશ. તો જો આવી રીતે તળી લેવાના છે. આપણે તેને સાવ સ્લો ફ્લેમ કરી નાખશું અને તળી લઈએ આપણે તેને. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં એકદમ સરસથી દાલવડા છે એ તળી લીધા છે. તો દાલવડા સાથે તમે ઇડલી પણ ખાઈ શકો. ઇડલી સાંભાર છે, દાલવડા છે, એ પણ ખાવાની ખૂબ મજા આવે છે ચોમાસામાં. ભજીયા છે, એની સાથે તમને જો ચટણી પસંદ હોય તો તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, અને ચા સાથે ભાવતો હોય તો તમે તેની સાથે ચા પણ લઈ શકો છો. તો જો એકદમ સરસથી મેં દાલવડા બનાવી લીધા છે. હવે દાલવડા ધીમે ધીમે બધા જ રેડી થઈ ગયા છે અને ખૂબ જ સરસ બન્યા છે. તો હું આશા રાખું છું કે તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે અને તમે વધુમાં વધુ શેર પણ કરશો. તો ફ્રેન્ડ્સ, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને વધુમાં વધુ શેર પણ કરજો જો તમને પસંદ આવ્યો હોય આ વિડીયો તો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવી જ નવી રેસીપી તમે બીજી કોઈ પણ શીખવા માગતા હોય તો એ મને કમેન્ટ કરજો, જેથી કરીને હું તમારી સામે એ રેસીપી પણ હું શેર કરીશ. તો જુઓ, બધા જ દાલવડા બનીને રેડી થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી, ક્રન્ચી બન્યા છે. ઓછા સમયમાં ઝડપથી ચોમાસામાં ઘરે જ બેઠા ખવાય એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો તાત્કાલિક તમારી પાસે ચટણી બનાવવાનો ઓછો ટાઈમ હોય તો તમે તેની સાથે ચા પણ બનાવીને ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે. તો આવી રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો.